નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકા કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. દશેરા અને ગાંધી જયંતિ નિમિત્તે તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકાનો વિધિવત પ્રારંભ. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે દશેરાના પાવન પર્વ તેમજ ગાંધી જયંતિના શુભ દિને આજે સોનેરી દિવસ ઉગ્યો હતો. અહીંના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો માટે રાજ્ય સરકારે તાપી જિલ્લામાં 8મા તાલુકા તરીકે ઉકાઈ તાલુકાને જાહેર કર્યો હતો, જેનો વિધિવત પ્રારંભ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લોકાર્પણ સમારોહ ઉકાઈ જૂનું જલભવન ખાતે યોજાયો હતો. હવે સૌ તાપી વાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સંભાવનો બન્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા લોકબોલીમાં જણાવ્યું હતું કે સોનગઢ ખૂબ જ મોટો તાલુકો હતો, તેના વિભાજનથી લોકોને ફાયદો થશે, દૂર દૂરના ગામડાના લોકોને પડતી મુશ્કેલીનો અંત આવશે. તાપી કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગે જણાવ્યું હતું કે આજથી ઉકાઈ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, લોકોના કામો ઝડપી થશે. સોનગઢમાંથી ઉકાઈમાં સમાવિષ્ટ 68 ગામો, મહેસૂલી ગામો 43, ડોબાણ બિન વસાહત અને વિસ્થાપિત 25 ગામો, આમ નવા તાલુકા માટે સૌને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દેશની અંદર આજે આનંદનો માહોલ છે. એટલા માટે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે પહેલા નવરાત્રિથી દેશની 140 કરોડ જનતાને જીએસટીનો લાભ આપ્યો છે. એનાથી તમામ લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એનાથી ખૂબ લાભ થવાની. સાથે સાથે આજે દશેરાના દિવસે, ગાંધી જયંતિના દિવસે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાતના 17 તાલુકાઓની ભેટ આપી છે, જેને લઈને સમગ્ર ગુજરાતની આજે આનંદનો ઉત્સાહનો માહોલ છે. સાથે સાથે એક થરાદ અને વાવ એક નવા જિલ્લાની પણ રચના કરી છે. આજે તમામ તાલુકાઓ, જિલ્લાઓ આજે ગાંધી જયંતિ દિવસે લોકોને અર્પણ કર્યા છે. ત્યારે આ સોનગઢની અંદર, આ તાપી જિલ્લાની અંદર જે સોનગઢ તાલુકો એમાંથી છૂટા પડીને ઉકાઈ તાલુકો બન્યો છે, ત્યારે ઉકાઈની આજે 7 તાલુકા હતા, તાપી જિલ્લાની અંદર 8 તાલુકાની રચના થઈ છે. જે 199 ગામ હતા એ ગામો ઓછા થઈને હવે ખાલી 67 ગામો. એટલે લોકોએ જે સવારથી સાંજ સુધીનો જે ટાઈમ બગડતો હતો, ટાઈમ ના બગડે, લોકોને સુવિધા મળે અને એની સાથે સાથે જે રીતે સરકારની યોજના છે, યોજના બી લોકો સુધી સારી રીતે પહોંચી શકે એ તમામ પ્રકારની સુવિધાઓ થવાની છે. આ 17 તાલુકાને લઈને સમગ્ર ગુજરાતની અંદર 265 તાલુકા થઈ ગયા છે અને 34 જિલ્લાઓની રચના.